અંબિકા ટોક્સ, વેદકાળથી વર્તમાનની વાટે. ગુજરાતની પવિત્ર ધરા પૌરાણિક કાળથી સમગ્ર દેશ અને દુનિયામાં તેના ધાર્મિક અને ઐતિહાસિક વારસા માટે પ્રસિદ્ધ છે. તેમાં પણ અરવલ્લીની ગિરિમાળાઓમાં વસેલા માં અંબાજીનું તીર્થ ન માત્ર ગુજરાતમાં કે ભારતમાં પણ સમગ્ર વિશ્વમાં વસતા સૌ શ્રદ્ધાળુઓ માટે આસ્થાના દિવ્ય કેન્દ્ર સમાન છે. અંબાજીમાં તારીખ 12 થી 18 સપ્ટેમ્બર 2024 દરમિયાન યોજાનાર ભાદરવી પૂનમ મહામેળામાં લાખો ભાવિક ભક્તો જગતજનની જગદંબાને નવરાત્રિમાં પોતાના ગામ પધારવા માટેનું આમંત્રણ આપવા આવે છે. આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન આવતા શ્રદ્ધાળુઓની યાત્રા સુખદ અને યાદગાર બની રહે એ માટે ગુજરાત સરકાર, બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા પ્રતિવર્ષ સુચારું આયોજન કરીને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે છે. જે અંતર્ગત મેળાના આગોતરા આયોજન માટે પ્રવાસન અને યાત્રાધામ સચિવ શ્રી રાજેન્દ્રકુમાર સાહેબની અધ્યક્ષતામાં અંબાજી મંદિરના કોન્ફરન્સ હોલ ખાતે વિવિધ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અંબાજીમાં પધારેલ સચિવ શ્રી રાજેન્દ્રકુમાર સાહેબે આદ્યશક્તિમાં અંબાના દર્શન કરી માના આશીર્વાદ મેળવ્યા હતા. સૌપ્રથમ સચિવશ્રીએ માનનીય જિલ્લા કલેક્ટરશ્રી, માનનીય જિલ્લા પોલીસ વડા, માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા અન્ય અધિકારીઓ સાથે મંદિર પરિસરનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ કોન્ફરન્સ હોલ ખાતે સચિવશ્રીએ મેળાના આયોજન તથા શ્રદ્ધાળુઓની સુખાકારી માટે સૌ અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી. મીટિંગની શરૂઆત અંબાજીના ભૂદેવો દ્વારા પવિત્ર પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ યાત્રાળુઓને મેળા સંબંધિત તમામ પ્રકારની માહિતી મળી રહે તે માટે તૈયાર કરવામાં આવેલ એક્શન પ્લાન તથા યાત્રિક સુવિધા માર્ગદર્શિકાના QR કોડનું માનનીય સચિવશ્રીના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ટ્રસ્ટના વહીવટદાર શ્રી કૌશિકભાઈ મોદી સાહેબ દ્વારા PPT પ્રેઝન્ટેશન દ્વારા સમગ્ર ભાદરવી પૂનમ મહામેળાની વિગતો અને માહિતી રજૂ કરી હતી. મીટિંગમાં મેળા માટે બનાવાયેલી વિવિધ સમિતિઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. દર વર્ષે મેળાનો વ્યાપ વધતો જાય છે અને એ જ રીતે વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવે છે. માનનીય સચિવશ્રીએ દરેક વિભાગની નાનામાં નાની વ્યવસ્થાઓ વિશે ચર્ચા કરી જરૂરી સૂચનો આપ્યા હતા. જેમાં શ્રદ્ધાળુઓ માટે બસ વ્યવસ્થા, રોકાણ અને ભોજન વ્યવસ્થા, પાર્કિંગ, સ્વાસ્થ્ય સુવિધાઓ, સ્વચ્છતા, કાયદો વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, લાઇટિંગ, મંદિરમાં દર્શન વ્યવસ્થા, સલામતી વ્યવસ્થા, પ્રચાર પ્રસાર સહિતની બાબતોની ચર્ચા કરી સુવ્યવસ્થિત આયોજન થાય એ માટે સૌ અધિકારીઓને જણાવ્યું હતું. ભાદરવી પૂનમના મેળાના સંદર્ભમાં આજે અમે યાત્રાધામના અધિકારીશ્રીઓ સાથે અને જિલ્લા વહીવટીતંત્રની તમામ અધિકારીઓ કર્મચારીઓ સાથે મેળા સંબંધમાં થનાર જે તૈયારીઓ છે એની સમીક્ષા કરવામાં આવી. જુદા જુદા વિસ્તારથી ગુજરાતના, રાજસ્થાનના લોકો, પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય છે. એની તૈયારીઓ અમે છેક ખૂબ દૂરથી અંબાજીના આજુબાજુના 4 જિલ્લાઓમાં એની તૈયારીઓ ચાલે છે. ગાંધીનગર, અમદાવાદથી લઈને અહીંયા સુધી ઘણી બધી જગ્યાઓ અમારા દ્વારા યાત્રિકોની સુવિધા માટે શૌચાલયો, રેસ્ટના પ્લેસીસ એની વ્યવસ્થા કરવામાં આવે છે. તમામની આજે ચકાસણી કરતાં અમે અહીંયા સુધી આવ્યા છે. અહીંયા મંદિરના પરિસરની અંદર જે તૈયારીઓ છે એની સમીક્ષા કરવામાં આવી. આજુબાજુના વિસ્તારમાં જ્યાં આગળ ભોજનાલય છે, લોકોને રહેણાંકની વ્યવસ્થા અને તમામ પ્રકારની સુવિધાઓ શ્રદ્ધાળુઓને પૂરતા પ્રમાણમાં મળી રહે એ બાબતની તમામ વ્યવસ્થાઓ અને તૈયારીઓ જિલ્લા વહીવટીતંત્રને યાત્રાધામ દ્વારા કરવામાં આવે છે. હું તમામને લોકોને આ તકે શુભેચ્છાઓ પાઠવું છું. સાથે સાથે એ યાત્રા બધા માટે મંગલદાયક થાય એવી પણ શુભેચ્છા પાઠવું છું અને એક અપીલ પણ કરું છું બધા યાત્રીઓ અને શ્રદ્ધાળુઓ અને અંબાજીના સ્થાનિકો પાસેથી કે જેટલા લોકો અહીંયા આવતા હોય એ સફાઈની કાળજી રાખે, કોઈ પણ જગ્યાએ કચરો નહીં ફેંકે. કચરો હોય તો એને ઉપાડીને કચરા પેટી સુધી પહોંચાડવાની જવાબદારી અમારા દરેકની છે. જો આપણું અંબાજી સ્વચ્છ રહેશે, સ્વસ્થ રહેશે, સુંદર રહેશે તો બધા માટે સારું છે. તો એ મેસેજ સાથે હું બધાને શુભેચ્છાઓ પાઠવું છું અને આપ તમામના આભાર માનું છું. વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીનો લાભ દરેક પદયાત્રી સુધી પહોંચે તે માટે સૌ કોઈ તૈયાર છે. આવો શ્રદ્ધા અને ભક્તિના સથવારે માના સાનિધ્યમાં મા અંબે સર્વે માઈ ભક્તોની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના સાથે જય અંબે.